લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ હરિયાણા વિધાનસભાના ઓરિએન્ટેશન કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ ચંડીગઢમાં હરિયાણા વિધાનસભાના નવનિર્વાચિત સભ્યો માટે 2 દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમણે ધારાસભ્યોને વિધાનસભાની કાર્યપ્રણાલી અને નિયમોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવાની સલાહ આપી, જેથી તેઓ જનતાના મુદ્દાઓને અસરકારક રીતે ઉઠાવી શકે. બિરલાએ ભારપૂર્વક જણાવ્યું કે સદનમાં અર્થપૂર્ણ ચર્ચા અને વ્યાપક અભ્યાસ દ્વારા ધારાસભ્યોને પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં સક્રિય ભાગ લેવો જોઈએ. આ કાર્યક્રમ દરમિયાન ઓમ બિરલાએ ધારાસભ્યોને વિધાનસભાની કાર્યવાહીમાં વિઘ્ન ન લાવવા અને નિયમો, પ્રક્રિયાઓ અને પરંપરાઓનું પાલન કરીને મુદ્દાઓને ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે જણાવ્યું કે સદનની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ મહત્વપૂર્ણ છે અને ધારાસભ્યોને આ સાધનોનો ઉપયોગ કરીને ચર્ચાઓને વધુ અસરકારક બનાવવા માટે પ્રેરિત કર્યા. હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ હરવિંદર કલ્યાણ, પંજાબ વિધાનસભાના અધ્યક્ષ કરતારસિંહ સંધવા અને હરિયાણા રાજ્યના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સહિતના અગ્રણીઓએ પણ કાર્યક્રમમાં હાજરી આપી. ઓમ બિરલાએ હરિયાણા રાજ્યની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વિકાસમાં તેના યોગદાનની પ્રશંસા કરી અને મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં રાજ્યની પ્રગતિને વધાવી. 2 દિવસીય ઓરિએન્ટેશન કાર્યક્રમનો મુખ્ય હેતુ નવનિર્વાચિત ધારાસભ્યોને વિધાનસભાની કાર્યપ્રણાલી, નિયમો અને પ્રક્રિયાઓ વિશે જાગૃત કરવાનું છે, જેથી તેઓ સદનમાં અસરકારક રીતે ભાગ લઈ શકે અને પ્રજાના પ્રશ્નોને સુચારુ રીતે રજૂ કરી શકે. આ કાર્યક્રમ દ્વારા ધારાસભ્યોને તેમના કર્તવ્યો અને જવાબદારીઓ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું.